નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ ની અંદર। હવે આપણે ગતિની અંદર જે વેગ અને પ્રવેગ માટેના સમીકરણો જોઈ ગયા હતા કે વેગને કઈ રીતે દર્શાવીએ, પ્રવેગને કેવી રીતે દર્શાવીએ અને એના એકમ। હવે આપણે આલેખની મદદથી ગતિના સમીકરણો મેળવવાના છે, જેની અંદર આપણે 3 સમીકરણ મેળવવાના છે। એમાં આપણે સૌપ્રથમ અને આજે આપણને સમીકરણો મળશે એને કહેવાશે ગતિનું આલેખીય નિરૂપણ। એટલે કે ગતિમાંથી તમે જે આલેખ દર્શાવ્યો છે, આલેખના આધારે આપણે ગતિ કરતા પદાર્થ માટેના વેગ, સ્થાન, સમય આ બધા વચ્ચેનો સંબંધ ધરાવતા સમીકરણો મેળવીશું। જેની અંદર પ્રથમ સમીકરણ આપણે મેળવવાનું છે વેગ અને સમય વચ્ચેનું। વેગ એટલે જેને આપણે પ્રારંભિક વેગને u વડે અને અંતિમ વેગને v વડે દર્શાવીએ છીએ, અને સમય કે આ બંને વચ્ચેનો સંબંધ ધરાવતું આપણે પ્રથમ સમીકરણ મેળવવાનું છે કે જેમની અંદર આપણને સમીકરણ કંઈક આવું મળશે કે v = u + at, જ્યાં v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય। તો વેગમાં ફેરફાર થાય એને જ આપણે પ્રવેગ કહેતા। આ બંને આપણને કોના વચ્ચેનું સમીકરણ મળશે? વેગ v અને સમય t વચ્ચેનું સંબંધ ધરાવતું સમીકરણ। તો એમની અંદર આપણને એક ગ્રાફ આપેલો છે કે ધારો કે આ ગ્રાફની અંદર કોઈ પણ પદાર્થ છે એ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે અને ક્યાં સુધી ગતિ કરે છે? b બિંદુ સુધી ગતિ કરે છે। તો આના ઉપરથી આપણે બધા અંતર મેળવવા હોય તો આપણે આ જે સમય અક્ષ અને વેગ અક્ષ છે, આ બાજુની અક્ષ કઈ કહેવાશે? સમય અક્ષ ટાઈમ t। આ બાજુની જે અક્ષ છે y અક્ષ એને આપણે કહેશું વેગ v, કે જે આપણને શેમાં આપેલો છે? મીટર પ્રતિ સેકન્ડ, અને આ સમય કયા એકમમાં હશે? સેકન્ડ એકમની અંદર હશે। હવે સમયની સાથે સાથે એના વેગમાં સમાન રીતે શું થઈ રહ્યો છે? વધારો થાય છે। ત્યારે આપણને આવો ગ્રાફ મળતો હતો કે બે બિંદુ વચ્ચે તમે કોઈ પણ બે બિંદુ વચ્ચે તફાવત લેશો તો એ પ્રવેગ તમને કેવો મળશે? સમાન મળશે। ત્યારે આપણને આવી સીધી રેખા, સુરેખા ગ્રાફ મળે। હવે એમના અંતર મેળવવા આપણે વેગ અક્ષ અને સમય અક્ષ ઉપર શું દોરવા પડશે? લંબ દોરવા પડશે। તો પેલા b બિંદુમાંથી સમય અક્ષને લંબ દોરીએ। તો આપણે b બિંદુમાંથી સમય અક્ષને લંબ દોર્યો અને સમય અક્ષને જ્યાં છેદે ત્યાં આપણે એને નામ આપી દઈએ c બિંદુ। તો મળી ગયો આપણને a થી b સુધી ગતિ કરે છે, a થી શરૂઆત કરે છે, b સુધી અંતિમ પહોંચે છે, અને બીજો લંબ છે એ વેગ અક્ષ ઉપર દોરીએ પણ કયા બિંદુમાંથી? b બિંદુમાંથી। તો આવું મળશે આપણને આ રીતે। હવે અહીંયા જે a બિંદુ છે એ એટલે કે મતલબ કે અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે છે, એટલે આ પ્રારંભિક વેગ કહેવાશે, જેને આપણે કોના વડે દર્શાવીશું? u વડે। અહીંયા ઇનિશિયલ 0 કે 0 થી શરૂઆત થશે આટલો પ્રારંભિક વેગ, અને u માંથી પછી એનો અંતિમ વેગ અહીંયા b માંથી જે આપણે વેગ અક્ષ ઉપર લંબ દોર્યો એને આપણે નામ આપી દઈએ e। b માંથી e લંબ આપણે કોના ઉપર દોર્યો? વેગ અક્ષ ઉપર, અને જે a થી શરૂઆત કરે છે એટલે એને પ્રારંભિક વેગ કીધો, અને b કયો વેગ કહેવાશે? અંતિમ વેગ। તો અંતિમ વેગને આપણે શેના વડે દર્શાવીશું? v વડે। તો જો બધા બિંદુ આપણા મળ્યા આપણને। આ u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ। બિંદુ માટે જોઈએ તો a અને b, કે જો તમે લંબ દોરશો તો અહીંયા મળશે e બિંદુ માટે, અને જો સમય જોતો હોય તો b માંથી સમય અક્ષને લંબ દોરો એટલે અહીં સુધીનો તમને સમય મળશે। તો એ સમય એક બાજુ છે એટલે આપણે એને નામ આપી દઈએ t, કે t જેટલો સમય। હજી આપણે a બિંદુમાંથી bc ને શું દોરીએ? એક લંબ દોરીએ। કયા બિંદુમાંથી? a બિંદુમાંથી। તો a બિંદુમાંથી એક bc ને લંબ દોરીએ, અને bc ને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ d બિંદુ, એવું નામ આપી દઈએ। તો આ રીતનો આપણને ગ્રાફ મળશે। બધા જુદા જુદા અંતર મળ્યા। તો અહીંયા એના વિશે આપણે કઈ લખવું હોય તો શું લખી શકાશે? કે કોઈ પણ પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને t સમયમાં તેનો વેગ બદલાય અને બિંદુ b પાસે કેટલો થાય છે? v જેટલો થાય છે। કયા સમયમાં? t સમયની અંદર। કે કોઈ પણ પદાર્થ
કે કોઈ પણ પદાર્થ અહીંયા જે છે એ પ્રારંભિક વેગ u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને t જેટલા સમયમાં તેનો વેગ બદલાય અને કેટલો થાય છે v જેટલો થાય છે અને t જેટલા સમયમાં તેનો વેગ બદલાઈને કેટલો થાય છે v જેટલો મળે છે કે v જેટલો આપણને શું મળશે અંતિમ વેગ મળશે। તો એનો મતલબ કે a થી શરૂઆત થાય છે b થી પૂર્ણ થાય છે એટલે આટલો ભાગ થશે કે જે આપણને શું મળશે વેગમાં થતો ફેરફાર મળે। કારણ કે અહીંયા જો d થી b સુધી કે આટલા ભાગમાં એનો ફેરફાર થાય છે। અહીં સુધી વેગ કેવો છે અચળ શૂન્ય પદાર્થ કઈ ગતિ કરતો નથી તો એનો પ્રારંભિક વેગ શું થશે a થી o એટલે a - o એટલે u - 0 એટલે u। અંતિમ વેગ શું થશે e થી o એટલે e - 0 o તો v - 0 એટલે કેટલો મળશે અંતિમ વેગ v। પ્રારંભિક વેગ u અને સમય કેટલો થશે o થી c જેટલો તો c માંથી o બાદ કરીશું 0 બાદ કરીએ એટલે c એટલે t બિંદુ જે નામ આપ્યું છે t માંથી 0 બાદ કરશો કેટલો મળશે આપણને t જેટલો મળશે। તો એનો મતલબ કે આ જે bd છે એ આપણા વેગમાં થતો શું મળશે આપણને ફેરફાર મળે। કારણ કે અહીંથી શરૂઆત થાય છે અહીંયા પૂર્ણ થાય છે આટલા ભાગમાં એના વેગમાં ફેરફાર થાય છે। તો અહીં આપણે b થી c શું લખી શકાય bd bc। કારણ કે આખી બાજુ છે તો આ બંને ટુકડાનો સરવાળો કરીએ તો આપણને શું મળે b થી c મળે કે તેથી અહીં આપણે અમુક પદ પણ લખી લઈએ અહીં a થી o એટલે a થી o એટલે આ બે બિંદુ જો આ લંબચોરસ છે તો સામસામેની બાજુ સરખી હોય a થી o d થી c બંને સરખી થશે d c આપણને શું મળશે u - 0 એટલે આપણો પ્રારંભિક વેગ શું થાય u થશે। આ જેટલી લંબાઈ હશે એટલી જ સામેની બાજુની હશે। પછી બીજી જોઈએ e થી o b થી c જો આ પણ બંને સરખી હશે આની સાથે સમાવેશ કરવાનો થશે તો bc ની પણ કિંમત આપણને મળી જશે। આ બાજુ જોઈએ a થી d o થી c એ બીજી બાજુ a થી d એટલે કે લંબચોરસની આ બાજુ a અને d o થી c a બિંદુ આપણું શું થશે તો કે સમય t મળશે તથા આખી બાજુ b d b થી c b d પ્લસ શું મળશે આપણને dc આ બધાનો સરવાળો મળે। તો હવે આપણે જો bd ની કિંમત જોતી હોય તો bd ની કિંમત આપણે આના ઉપરથી મેળવી શકીએ। જો bc b થી c એટલે કેટલો ભાગ થશે આખો ભાગ થશે તો bc eo એ પણ આપણે અહીંયા લખી લઈએ કે bc eo શું થશે અંતિમ વેગ v કે ત્રણ આપણને કિંમત મળી તો bc શું લખાશે v। bd ની કિંમત આપણી પાસે નથી પ્લસ d થી c તો d થી c એટલે કેટલું મૂલ્ય છે u જેટલું થશે। હવે જો bd ની કિંમત જોતી હોય તો એને સૂત્રનો કરતા બનાવીએ અને આ u આ બાજુ છે ડાબી બાજુ લઈ આવશું તો કેવા થઈ જશે v માંથી બાદ થશે આ બરાબર છે એટલે ગમે તેમ લખો કાઈ ફેર પડશે નહીં। તો bd આપણને શું મળ્યો v - u v એટલે અંતિમ વેગ u એટલે પ્રારંભિક વેગ। તો એનો મતલબ કે આ જે આપણું શું દર્શાવશે વેગમાં થતો ફેરફાર મળે કે નહીં આટલો। તો આ જે આપણું છે એ bd એ આપણને શું મળે તો કે આપણા વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં ફેરફાર કોના જેટલો થશે b થી d જેટલો વેગમાં ફેરફાર થાય છે। તો હવે આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે
પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો અહીંયા આપણને બીડી ની કિંમત મળી ગઈ. તો બીડી ને આપણે શું દર્શાવ્યું? વેગમાં થતો ફેરફાર. ખાસ જોજો અહીંયા આ બધી આપણે કિંમત લખી. આ લંબચોરસ હતું એટલે સામસામેની બાજુ સરખી. તો AO ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ DC ઇઝ ઇક્વલ ટુ આ ભાગ આપણો u થશે એટલે u. પછી આ AD ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ સમય અક્ષ t. પછી આ E થી O ઇઝ ઇક્વલ ટુ B થી C ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ v - 0 એટલે કેટલો મળશે? v મળે. એટલે આપણને આ જે BD બાજુ છે એ આપણો શું મળશે? કે આટલો ટૂંકમાં એના વેગમાં ફેરફાર થાય છે BD જેટલો. તો હવે આપણે પ્રવેગ ઉપરથી કે તેથી પદાર્થનો પ્રવેગ, તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર એના છેદમાં શું મળે? સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય અથવા તો સમયમાં થતો ફેરફાર કોઈ પણ લખી શકાય. તો વેગમાં થતો ફેરફાર એટલે વેગમાં કેટલો ફેરફાર થાય છે? b થી d જેટલો ફેરફાર થાય છે. તો એને સંજ્ઞાત્મક સ્વરૂપે શું લખી શકાય? b થી d છેદમાં સમય કેટલો છે? જો આના માટે જોઈએ તો AD પણ લખી શકાય અથવા OC પણ લખી શકાશે. તો આપણે બંને લખીએ કે સમય અક્ષ AD અથવા તો ઇઝ ઇક્વલ ટુ ઉપર BD એમને છેદમાં AD એટલે શું લખી શકાશે? OC પણ લખી શકાય. પરંતુ અહીંયા OC ની કિંમત આપણી પાસે છે કેટલી મળશે? t છે. પ્રવેગને આપણે શેના વડે દર્શાવીશું? a વડે. પ્રવેગ માટેની આપણી સંજ્ઞા હતી ને, તેથી પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ આ BD એમને રાખીએ જે શિવાજી છે, શિવાજી BD એમને છેદમાં OC ની આપણે કિંમત મૂકીએ. શું મૂકીએ? t. તો આપણે BD જોઈ છે તો t ને શું કરીએ? સામે જવા દઈએ ગુણાકારમાં. તેથી એના પછીનું સ્ટેપ અહીં લખું છું. તેથી BD ઇઝ ઇક્વલ ટુ શું મળશે? AT. આવું મળે. BD ની કિંમત t અહીંયા ભાગાકારમાં છે, સામે આવશે તો ગુણાકારમાં મળી જશે. તો હવે આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો સમીકરણ 1 ની અંદર આપણે કોની કિંમત મૂકીએ? BD ની કિંમત મૂકીએ. હવે સમીકરણ 1 માં BD ની કિંમત મૂકતા તો શું થશે? સમીકરણ 1 શું હતું? v is equal to BD plus u. તો BD ની કિંમત આપણને મળી કેટલી મળી? AT plus u. તેથી આ સરવાળો છે, ક્રમ બદલાવો કાંઈ ફેર પડે નહીં. u plus AT. તો જો આપણે જે સમીકરણ મેળવવાનું હતું વેગ અને સમય વચ્ચેનું, તે આપણને અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમય માટેનું એનું સંબંધ ધરાવતું શું મળ્યું? સમીકરણ મળ્યું. કે એક્ચ્યુઅલી આ તો પ્રવેગ જ છે. ત્યાંને જો u ડાબી બાજુ લઈ આવીએ તો બાદ થઈ જશે. t અહીંયા ગુણાકારમાં છે, છેદમાં જવા દેશું તો અંતે આપણને આ પ્રવેગનું સૂત્ર મળે. શું થાય? તો કે a is equal to v minus u ના છેદમાં t. આના ઉપરથી t સામે ગુણાકારમાં u આ બાજુ એટલે પ્લસ u પ્લસ at. પરંતુ આ આલેખીય રીતે વેગ વિરુદ્ધ સમય માટેનું સંબંધ ધરાવતું આપણને શું મળશે? સમીકરણ. હવે આપણે આગળના દાખલાઓની અંદર જે આપણને કિંમત આપી હશે અને જે મેળવવાનું કીધું હશે એના આધારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ રીતે આ મોસ્ટ આઈએમપી છે, 3 સૂત્ર 3 માર્ક્સ ની અંદર બધામાં ગ્રાફ આ સમાન જ આવશે. આના ઉપરથી આપણે જુદી જુદી રીતે બધા જ સમીકરણ છે એ 3 સમીકરણ મેળવીશું. જેમાં પહેલું આપણને મળ્યું, પહેલા બધી ગ્રાફ દોરવાનો, બધી કિંમત મૂકી દેવાની, પછી જે કિંમત આપણી પાસે છે તે લખી નાખવાની. પછી આપણે શું કર્યું? તો કે આ સામેની બાજુ લીધી BC is equal to BD plus DC. તો એમની કિંમત મૂકી તો આપણને BD શું મળ્યું? v minus u. અંતિમ માઈનસ પ્રારંભિક વેગ. તો એનો મતલબ કે શું છે? શું દર્શાવશે? વેગમાં થતો ફેરફાર મળી ગયો. પછી પ્રવેગ લીધો, પ્રવેગનું સૂત્ર મૂક્યું, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર આ આલેખ ઉપરથી આપણને કેટલો મળે? BD. તો BD ના છેદમાં સમય એટલે કે AD પણ લખી શકાય અને OC પણ લખી શકાય. બંને લખ્યું આપણે.
OC ની કિંમત મૂકી t ને સામે ગુણાકારમાં જવા દીધું, BD ની કિંમત મળી ગઈ AT, અથવા તો ડાયરેક્ટલી અહીંયા BD ની કિંમત મૂકી દો V - U તો પણ આ સમીકરણ મળી જશે. પછી કિંમત મૂકી AT તો આપણને સમીકરણ મળ્યું V = U + AT. તો આ પ્રથમ સમીકરણ આપણને મળ્યું વેગ વિરુદ્ધ સમય માટેનો સંબંધ ધરાવતું સમીકરણ. હવે આપણે બીજું સમીકરણ જોઈએ. ચાલો હવે ત્યાર પછીનું બીજું સમીકરણ જોઈએ કે જેમાં સ્થાન વિરુદ્ધ સમય માટેનો સંબંધ ધરાવતું આપણે સમીકરણ મેળવવાનું છે. સ્થાન એટલે s વડે દર્શાવીશું અને સમય એટલે t, કે આ બંને વચ્ચેનું જેમ વેગ વિરુદ્ધ સમય હતો તેમ સ્થાન વિરુદ્ધ સમય માટેનું આ જ ગ્રાફ ઉપરથી મેળવવાનું છે. જેમ આગળ આપણે પ્રવેગ મેળવો ત્યારે જોયું તો કે જેટલો પ્રદેશ કે વેગમાં જે ફેરફાર થાય છે એમાં જે ભાગ મળતો હોય એ ભાગનું તમે ક્ષેત્રફળ મેળવી લેશો એટલે એમાં પદાર્થે કરેલું શું મળી જશે? સ્થાનાંતર અથવા તો અંતર મળી જશે. તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે ધારો કે પદાર્થ અચળ પ્રવેગ a થી t જેટલા સમયમાં s જેટલું અંતર કાપે છે. કે ધારો કે અચળ પ્રવેગ a થી પદાર્થ કયા સમયમાં? t જેટલા સમયમાં s જેટલું સ્થાનાંતર અથવા તો શું કરે છે? અંતર કાપે છે. તો અહીંયા જો આપણે અંતર જોતું હોય તો આ ગ્રાફની અંદર ભાગ કેટલો ઘેરાય છે? તો કે આ એક ત્રિકોણનો ભાગ આવશે અને એક આ શું મળશે? ચોરસ. જો આટલું પ્રદેશ આની અંદર સમાવેશ થાય છે, મળશે આટલું કે એક ચોરસ છે ને એક ત્રિકોણ છે. તો એ આખે આખો શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાશે. તો આપણે જો OAOCB નું અથવા તો OABC નું જો તમે ક્ષેત્રફળ મેળવી લેશો તો તમને એ પદાર્થ દ્વારા કાપેલું શું મળી જશે? અંતર મળી જશે. તેથી અહીંયા પદાર્થે કાપેલું અંતર કોના જેટલું થશે? OABC ના ક્ષેત્રફળ જેટલું થાય. કે જેટલો પ્રદેશ એમાં ઘેરાય છે, જેટલો વિસ્તાર આલેખની અંદર આવે છે. આ તો જો આપણે ઉપરની બાજુનો લંબ દોર્યો છે એ નહીં મળે, આ બાજુનો ભાગ મળશે. તો એમની અંદર બે પદાર્થ છે, એક ત્રિકોણ છે ને એક લંબચોરસ છે. તો આપણે પદાર્થે કાપેલું અંતર S = OABC નું ક્ષેત્રફળ આવું મળે કે જે આપણને એનું ક્ષેત્રફળ મળશે. પરંતુ OABC આખે આખું છે, O થી A, B અને અહીંયા સુધી એમની અંદર બે ભાગ છે, એક ત્રિકોણ અને એક લંબચોરસ. તો બંનેના ક્ષેત્રફળનો આપણે શું કરવો પડશે? સરવાળો = પેલા લંબચોરસનો ક્ષેત્રફળ લઈએ તો કે લંબચોરસ AOCD અથવા તો AODC જે લખો તે નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ કયો થશે? ABD અથવા તો ADB નું ક્ષેત્રફળ. કે આ બંનેના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરશું એટલે આપણને શું મળી જશે? અંતર મળી જશે. તો હવે ચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તરીકે આપણે શું લેશું? AO ગુણ્યા OC. તો AD લ્યો કે OC લ્યો, ચાર માંથી ગમે એ સામસામેની બે બાજુ આપણે લેવાની થશે. સોરી, સામસામેની બાજુ સરખી હશે, આમાંથી કોઈ પણ બે બાજુ લેવાની થશે. તો આપણે એક આ બાજુ લેશું જેની કિંમત U છે, એક આ બાજુ લેશું જેની કિંમત કેટલી છે? T. તો અહીંયા આપણે એમના લંબચોરસના ક્ષેત્રફળમાં શું લખી શકાય? આ પેલી બાજુ AO એને ગુણ્યા બીજી બાજુ OC. તો OC ની જગ્યાએ AD પણ લખી શકાય, બંનેની કિંમત એક જ છે, ગમે તે લખો. પછી પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે તો પાયામાં ફરજિયાત શું લેવું પડશે? આપણે AD જ લેવા પડશે. તો પાયામાં શું લેશું? AD.
અને એને ગુણ્યા વેગ. વેગ એટલે શું થશે? આ બાજુનો ભાગ થાય, આ તો કર્ણનો ભાગ કહેવાય. આ શું કહેવાશે? વેગ મળશે. એટલે કે b થી d મળે. આવું કે a થી d પાયો અને આ b થી d શું થશે? વેગ. કોની માટે? માત્ર ત્રિકોણ ABD માટે. હવે પરંતુ અહીંયા આપણી પાસે બધાની કિંમત છે, પરંતુ AO એટલે આટલો ભાગ, તો એટલા ભાગની કિંમત શું છે? u થશે. પછી OC એટલે આ ભાગ, અને અહીં AD એટલે આટલો ભાગ, તો OC ને AD તો બંને કેવા છે? સમાન છે. જેની કિંમત આપણી પાસે કેટલી થશે? t જેટલી સમય. અને છેલ્લું છે BD. તો B થી D એટલે શું મળશે? વેગમાં થતો ફેરફાર છે. તો વેગમાં થતો ફેરફાર છે એને આપણે શું લખી શકીશું? BD. આગળની અંદર આપણને કિંમત મળી હતી AT. કારણ કે જો આપણે વેગ નથી જોતો, કોના વચ્ચેનો સંબંધ જોઈ છે? સ્થાન અને સમય. તો સમય તો એમાં મળતો તો BD, કે જેની કિંમત આપણને મળી હતી A થી T. A ગુણ્યા T મળી હતી, છેલ્લે આપણે મેળવી હતી આગળના સમીકરણમાં એમાં. તથા BD શું થશે? AT. કારણ કે એમાં આપણે બંને લખી શકીએ. V - U AT જ થાય, કે જે પ્રવેગ અને સમયનો ગુણાકાર હોય એ વેગમાં થતો. A એટલે વેગમાં થતો ફેરફાર. એ મૂકો, T થી કેન્સલ થઈ જાય, તો V - U. તો અહીંયા આપણે સ્થાન અને સમય જોઈએ છે એટલે વેગ લેશું નહીં, એની જગ્યાએ શું મૂકીશું? AT. ચાલો મૂકીએ બધાની કિંમત. ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા AO એટલે શું થશે? U. એને ગુણ્યા OC એટલે T, પછી પ્લસ 1/2. A થી D એટલે ફરીથી શું મળશે? T. એને ગુણ્યા BD એટલે શું થશે? AT. તો જો આ બંનેનો ગુણાકાર એટલે UT પ્લસ 1/2. અહીં જો ગુણાકાર છે તો આ A એક વખત છે તો ખાલી એક વખત લખીએ. T બે વખત તો એને શું લખી શકાય? T નો સ્ક્વેર. તો આપણને કોની કિંમત મળી? S ની. કે જે આપણું બીજું સમીકરણ થશે સ્થાન સમય માટેનું અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ, કે S = UT plus 1/2 AT સ્ક્વેર. તો આની અંદર આટલું લખવાનું થશે. આલેખ બધાની અંદર એક જ સમાન દોરવાનો થશે. તો આપણું બીજું સમીકરણ મળી ગયું, સ્થાન વિરુદ્ધ સમય. જો બે વખત સમય આવી ગયો. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવીએ, વેગ વિરુદ્ધ સ્થાનનું અથવા તો સ્થાન વિરુદ્ધ સમય માટેનું સમીકરણ. ચાલો હવે ત્યાર પછીનું ત્રીજું સમીકરણ જોઈએ, સ્થાન વિરુદ્ધ વેગ માટેનું સંબંધ ધરાવતું સમીકરણ. કે બે સમીકરણ સમય માટેના જોઈ ગયા, હવે સ્થાન અને વેગ. આમાં આપણે સમય ક્યાંય મૂકશું નહીં, સમયની જગ્યાએ આપણે એમ નહીં, વેગ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ માટેનું સૂત્ર લખીશું. તો ફરીથી એ પણ આગળનું જે મળ્યું તેવી જ રીતે મળશે. ઓમાં આપણે જેમ BD = AT લખ્યું હતું, તો હવે અહીં AT નહીં લખીએ, BD = શું લખશું? V - U. પ્રવેગ લખીશું, વેગમાં થતો ફેરફાર. ફરક એટલો જ છે. તો અહીંયા સ્થાન વિરુદ્ધ વેગનો સંબંધ માટેનું સમીકરણ મેળવવા માટે આપણે આજે આખો ચતુષ્કોણ છે OABC, જેનું આપણે સંયુક્ત રીતે શું મેળવવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. તો એમનું સંયુક્ત રીતે ક્ષેત્રફળ છે એ આગળનું જેમ ક્ષેત્રફળ ચોરસ અને ત્રિકોણ, લંબચોરસ અને ત્રિકોણનો સરવાળો કર્યો હતો તે જ રીતે મળે. પરંતુ એને બીજી રીતે પણ લખી શકાય. કે એમાં જો ચોરસની અંદર આ બાજુ અને પાયાની અંદર પણ AD બંને કેવી આવતી હતી? કોમન. તો AD = આપણે OC અથવા તો OC = શું લખી શકીએ? AD. તો એને આપણે બંનેના ગુણાકારમાંથી જે સરવાળો હતો એમાંથી શું કરી લઈએ? કોમન કાઢી લઈએ. તો આપણને એ બંનેનું સંયુક્ત રીતે શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય. આમાં આપણે ખાલી ત્રિકોણના ક્ષેત્રફળને ભાગાકાર કરતા આમાં બંનેને ભાગાકાર 2 વડે કરવાનો થશે. તો જોઈએ, સ્થાન વિરુદ્ધ, ધારો કે પદાર્થ A જેટલા અચળ પ્રવેગથી T જેટલા સમયમાં
s અંતર કાપે છે કે અંતર આપણને આગળ મળી ગયું કેટલું અંતર કાપે છે s જેટલું અંતર કાપે છે તેથી તેના દ્વારા કપાતું કુલ અંતર s is equal to શું લખી શકાય તો કે સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ તો અહીં અંતર s એટલે થશે સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ હવે આગળમાં આપણે બંનેનો સરવાળો કરીને મેળવતા ત્રિકોણ અને ચોરસનું અહીંયા આપણે ડાયરેક્ટલી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીએ તો ડાયરેક્ટલી સમલંબ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ લખવું હોય તો શું થશે તો કે આ પ્રથમ બાજુ AO એમનો સરવાળો સામેની જે આખી બાજુ છે સામેની આખી બાજુ એટલે શું થશે B થી C તો એ BC નો શું થશે સરવાળો અને એને ગુણ્યા સમય અક્ષ એટલે કે OC આ બધાનો ભાગાકાર કોની સાથે 2 સાથે તો ડાયરેક્ટલી આપણને સમલંબ ચતુષ્કોણનું શું મળી જશે ક્ષેત્રફળ કે આ પ્રારંભિક AO અને સામેની આખી બાજુ એટલે કે BC એને ગુણ્યા OC તો આપણને આખા ભાગનું શું મળી જશે ક્ષેત્રફળ મળી જશે તો હવે આપણી પાસે બધાની કિંમત છે જોઈએ AO ની કિંમત કેટલી થશે AO is equal to U પછી આખો સામેનો ભાગ BC તો B થી C એટલે E થી O જેટલો V - 0 એટલે V અને OC is equal to શું મળશે T પરંતુ અહીં આપણે T ની કાંઈ જરૂર નથી ટાઈમ નથી જોતો કોના માટે છે સ્થાન અને વેગ માટે તો આપણે T ની પછી કિંમત મેળવીશું અત્યારે આની કિંમત લખીએ S is equal to AO એટલે U એને પ્લસ BC એટલે V એને ગુણ્યા T આ બધાના છેદમાં 2 હવે V ને U ને આડાઅવડા કરો તો એનાથી કઈ ફેર પડશે નહીં તો આ V પ્લસ U એને ગુણ્યા T એને ભાગ્યા 2 હવે અહીં જો આપણને સ્થાન અને વેગ મળી ગયો પરંતુ આપણે કઈ T જોતો નથી તો T ની જગ્યાએ આપણે શું કરવું પડશે કિંમત મૂકવી પડશે તો હવે આગળ જે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કે વેગ વિરુદ્ધ સમયના સમીકરણ પરથી કે આ બંનેના સમીકરણ પરથી શું લખી શકાય તો કે આવું આપણને સમીકરણ મળ્યું હતું આ કે ut is equal to at is equal to v minus u તો t is equal to શું લખી શકાય જો પ્રવેગનું સૂત્ર આવું થાય a is equal to v minus u ના છેદમાં t તો તમે t નો સૂત્રને કરતા બનાવો તો એ ક્યાં આવી જશે છેદમાં તેથી t is equal to આવું લખી શકાય v minus u છેદમાં a v minus u છેદમાં a તો આપણને કિંમત મળી ગઈ કોની t ની તો t ની કિંમતને આ સમીકરણની અંદર મૂકીએ કે તેથી s is equal to v plus u એને ગુણ્યા t એટલે શું મળે v minus u ના છેદમાં a તો v minus u છેદમાં આ સમીકરણના 2 હતા એ આના છેદના a આવું લખી શકાશે 2a હવે ઉપર જો s is equal to એકવાર પ્લસ એકવાર માઈનસ તો આગળ આપણે એવું નિત્ય સમ ભણી ગયા a plus b ને a minus b તો શું લખી શકાય પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ થાય ને આવું કારણ કે આ v ગુણ્યા u ને u ગુણ્યા v બંને કેન્સલ થઈ જાય એટલે શું વધે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ તો v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર છેદમાં 2a અથવા તો 2a આ ગુણાકારમાં વધ્યો તો 2as is equal to v square minus u square તો જો આપણને આ સમીકરણ મળ્યું કોના વચ્ચેનો સંબંધ ધરાવતું સ્થાન અને વેગ આમાં સમય ક્યાંય આપણને મળશે નહીં તો કુલ આપણને 3 સમીકરણ મળશે વેગ વિરુદ્ધ સમય જે સમીકરણ હતું a is equal to v minus અથવા તો v is equal to u plus at પછી બીજું સમીકરણ મળ્યું સ્થાન અને સમય માટેનું તો સ્થાન અને સમય માટેનું સમીકરણ શું હતું 3 એ 3 અહીં આપણે લખીએ કે v is equal to u plus at આ પ્રથમ સમીકરણ બીજું s is equal to ut plus 1/2 at square અને ત્રીજું મળ્યું s is equal to v square minus u square છેદમાં 2a હવે પછીના જે દાખલાઓ આવશે
એ દાખલામાં આપણને જે કિંમત આપી હશે એના અનુસંધાને હવે આપણે આ 3 સમીકરણમાંથી કોઈ પણનો ઉપયોગ કરીશું. જો સમય અને વેગની જરૂર પડશે તો આ સૂત્ર મૂકીશું. સ્થાન અને સમયની જરૂર પડશે તો s ut plus 1/2 at². અને જો સ્થાન અને વેગ વચ્ચેનો જરૂર પડશે તો s v² - u² છેદમાં 2a. તો અહીંયા આ તમને અચળ પ્રવેગી ગતિના આલેખીય સમીકરણ મળશે. આલેખ દ્વારા જો ખાલી તમને 2 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય કે આલેખીય રીતે મળતા ગતિના ત્રણેય સમીકરણ જણાવો તો ખાલી 3 સમીકરણ લખવાના. અથવા આ 3 આપણે જે મેળવા એમાંથી તમને જો કોઈ પર્ટિક્યુલર પૂછે કે વેગ વિરુદ્ધ સમય માટેનું સૂત્ર તારવો તો આ તમારે પ્રથમ સૂત્ર તારવાનું થશે. આલેખ બધામાં એક જ આવશે. પછી જો તમને સ્થાન અને સમય માટે કહીએ તો તમારે આ બીજું સૂત્ર તારવવાનું થશે. અને જો સ્થાન અને વેગ વચ્ચેનું કહીએ તો તમારે ત્રીજું સૂત્ર તારવવાનું થશે. 3 માંથી તમને જે પૂછ્યું હોય તેના આધારે આલેખ બધામાં સરખો જ આવશે, બાકી આમાં ફેરફાર થશે. પહેલામાં આપણે બધાની કિંમત ઉપરથી મેળવીશું, બીજામાં ચોરસ, લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી મેળવીશું અને ત્રીજામાં આપણે ડાયરેક્ટલી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકી અને સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ મેળવીશું. તો અહીં સુધી રાખીએ. હવે પછીના જે બધા દાખલાઓ છે આ આલેખીય સમીકરણને આધારિત એ દાખલા હવે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો થેન્ક યુ વેરી મચ.